નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદમાં આજે બીજા દિવસે પણ તંત્રની કાર્યવાહી। ગોધરા રોડ ખાતે 2 જગ્યાએ સીલ મારી દેવાયા તેમજ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને નોટિસ આપવામાં આવી। રાજકોટની ઘટના બાદ દાહોદ પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાની ટીમ, MGBCL સહિતની વિવિધ ટીમોએ આજે બીજા દિવસે પણ તપાસ હાથ ધરી હતી, જેમાં ગોધરા રોડ ઉપર જલારામ પેલેસમાં ચાલતું એજ્યુનોવા નામની ખાનગી ટ્યુશન ક્લાસીસને સીલ કરી દેવામાં આવ્યું હતું તેમજ નજીકમાં આવેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને પણ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। આજરોજ નગરપાલિકા વિસ્તારમાં જલારામ પાર્ટી પ્લોટની પાછળ એક એજ્યુનોવા છે, જે 4 માળની બિલ્ડિંગ છે। નગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી વગર બાંધકામ કરેલું છે, ખૂબ વિશાળ બાંધકામ કરેલું છે। નગરપાલિકાએ નોટિસ આપેલી છે, તેમ છતાં આગળની કોઈ કાર્યવાહી થયેલી નથી। અમારી તપાસમાં આવતો એને સીલ મારેલું છે અને ફાયર એનઓસી પણ એમાં નથી, ફાયર એનઓસી પણ નથી। એની બાજુમાં છે તો નર્સિંગ હોમ આવેલું છે, એ નર્સિંગ હોમની અંદર પણ કોઈપણ પ્રકારની સુવિધા ન હતી। એમને 2 દિવસની મુદત આપી છે, કારણ કે અમુક છોકરીઓ ત્યાં રહે છે, એટલે 2 દિવસની મુદત આપી છે અને એનું નામ છે તક્ષશિલા। અત્યારે જે ધ બિગ જીમ છે અને એમાં પણ ફાયર એનઓસી નથી, જૂનું બાંધકામ છે। નગરપાલિકાએ નોટિસ આપી છે, એને પણ અમે છે તો સીલ મારવાનું કામ કરેલું છે। તેમજ ગોધરા રોડ સ્થિત ધ બિગ જીમને સીલ કરવામાં આવ્યું હતું। ફાયર સેફટી તેમજ જરૂરી પરવાનગી વગર ચાલતા એકમો ઉપર તંત્રએ લાલ આંખ કરતા ગેરકાયદેસર ઇમારતો અને એકમો ચલાવનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। જલારામ પાર્ટી પ્લોટની પાછળના ભાગે એજ્યુનોવા કરીને એક સંસ્થા ચલાવે છે। એના માલિક કોણ છે હજુ સાબિત થયું નથી, પણ 4 માળ સુધી એમણે બાંધકામ કરેલું છે। નગરપાલિકાના સ્ટાફનો પૂછતો તેઓએ કોઈપણ પ્રકારની મંજૂરી લીધેલ નથી અને નગરપાલિકાની ટીમ પણ અમારી સાથે છે અને કોઈ મંજૂરી લીધેલ ના હોય બાંધકામ કરેલું છે, એટલે એને સીલ મારવામાં આવ્યું છે।